છેલ્લા 10 વર્ષથી ગુજરાત વાલ્મીકી સંગઠન ટીમ વડોદરા દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ સૌના સાથ અને સૌના સહકારથી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ વર્ષ પણ આપ સૌ સાથ અને સહકાર આપશો। 11મા માંગલ્ય વર્ષનો પ્રવેશ સાથે પત્રિકા વિમોચન ભારતભરમાં સૌપ્રથમ હનુમાનજી મંદિર વડોદરા સ્થિત હરણી ભીડભંજન હનુમાનજીના મહંત શ્રી પરમ પૂજ્ય વંદનીય શ્રી હર્ષદગીરી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વાલ્મીકી સંગઠન ટીમ વડોદરા તરફથી ખૂબ જ મોટી સંખ્યામાં તમામ મિત્રો જોડાયા હતા। ગુરુજી સાથે પ્રોગ્રામ લક્ષી તેમજ સમાજલક્ષી ઘણી બધી ચર્ચાઓ કરીને પ્રોગ્રામ ખૂબ સારો ઉચ્ચ કક્ષાનો નીવડે અને મોટી સંખ્યામાં વાલીઓ બાળકો આવે એવા ગુરુજી એમના આશીર્વાદ આપી સમાજના તમામના લોકો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં આવવા જોડાવા માટેનો અનુરોધ કર્યો હતો। દીપક સોલંકી, ગુજરાત વાલ્મીકી સંગઠન ટીમ વડોદરા પ્રમુખ, સંપર્ક 8511678356 તથા જેડી સાહેબ ગોત્રી, સંજયભાઈ ચૌહાણ, અશોકભાઈ, સુરેશભાઈ, હર્ષદભાઈ, દિનેશભાઈ, અમરેશભાઈ, ચંદ્રિકાબેન, સંજયભાઈ, અશોકભાઈ। પત્રિકા વિમોચનમાં હાજર રહેનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવ્યો હતો। યસ, આજે શ્રી ભીડભંજન માવતી મંદિર હરણી ખાતે આજે વાલ્મીકી સમાજ સંગઠન ટીમ દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। એ સંદર્ભની અંદર આજે વાલ્મીકી સમાજના ભાઈઓ એ આજે મને આમંત્રણ પત્રિકા આપવા આવી રહ્યા છે અને એ આમંત્રણ પત્રિકા દરેકને મેં પણ મારા વરદ હસ્તે આપી છે। આ આમંત્રણ પત્રિકાના માધ્યમથી દરેક વર્ગ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહે અને આ કાર્યક્રમનો હેતુ માત્ર એ છે કે દરેક વ્યક્તિ પોતાના મતભેદ, રાગ દ્વેષ ભૂલી અને નવી પેઢી જે આપણા બાળકોનું છે એનું ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક એકબીજાનો સાથ આપી અને એનું મારું બાળક એ તમારું બાળક છે, તમારું બાળક એ મારું બાળક છે, એ ઉચ્ચ સ્તરે ક્રાંતિકારી કરે, ઉચ્ચ અભ્યાસ કરે અને એના માટે આપણે કઈ રીતે દરેક બાળકને મદદ કરી અને એને મોટિવેશન કરીએ એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અને આ કાર્યક્રમની પાછળ એક જ હશે કે ભારતભરની અંદર વાલ્મીકી સમાજના ઘણા ઉચ્ચ પદાધિકારીઓ છે, પણ હજુ નવી પેઢીને પણ હજુ વધારે ક્રાંતિ કરે અને એક ભારતનું અને વાલ્મીકી સમાજનું નામ ગૌરવ રીતે લેવાય એ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો દરેક વ્યક્તિ પોતાનો કાર્યક્રમ છે એ સમજી ચોક્કસપણે પધારજો। જય શ્રી રામ।